तो हूँ ने नाथा भाई आया छी આપણે સા બનાવ सॉरी किसान है हम खेत में काम करते हैं। गुड मॉर्निंग जय माताजी जय रखा दादा बधाने जय माताजी અને મારા જેટલા સબસ્ક્રાઇબર છે એટલે કે મારા ફ્રેન્ડ એટલે કે મારી ફેમિલી તો બધાને દિલથી થેન્ક યુ દિલથી ગુડ મોર્નિંગ અને જેટલાએ સબસ્ક્રાઇબ કરી છે અને બધાને દિલથી ગુડ મોર્નિંગ। તો આજ અમારે જવાનું છે બે દી પૂરતી રહેવા બીજે એટલે કે ત્યાં રહેવા જવાનું છે અને ત્યાં ઘઉં વાઢવાના છે ઘઉં રાખ્યા છે વાઢવાના તો ત્યાં વાઢવાના છે અને બે દી પૂરતી ત્યાં રહેવાનું છે અને ટેમ્પો અમને લેવા આવે છે તો આ બધા જો તૈયાર થઈ ગયા છે અમે બધો લબાસો ભરી લીધો છે થોડોક સામાન કપડાં બપડા વગેરે બધું તો હવે એ લઈને અમે જઈએ છીએ અને ટેમ્પો લેવા આવે છે તો અમારે જવાનું છે ત્યાં અને ઘઉં વાઢવાના છે તો ફાઇનલી દોસ્તો આપણે બધું રાખી દીધું છે અહીંયા વીએવા છે બધા ઊભા છે આપણે પણ વીએવા છીએ અને હવે ટેમ્પો આવીની વાટ જોવાની છે તો ઘણા બધા લોકોની કોમેન્ટ એવી હતી હું ને કોમેન્ટમાં નથી લખ્યું પણ બધાય મને એમ કહેતા હતા કે આ તારી દાઢી અને આ મારા વાળ બે કાપી નાખ તો તમારું શું કેવું છે એ મને કોમેન્ટમાં જણાવજો અને વાળ તો મારા માનતાના છે મોગલમાંની હાલીને જવાનું છે મારે એ માનતાના છે એટલે વાળ તો હું કાપીશ નહીં પણ આ દાઢી અને એની વિશે તમારું શું કેવું જરૂર કોમેન્ટમાં લખજો। હવે ટેમ્પો આવે એટલે અમારે જવાનું છે અહીંથી ડાયરેક્ટ ત્યાં લબાસો રાખીને પછી વાઢવાના છે ઘઉં। ફાઇનલી દોસ્તો પહોંચી ગયા છીએ માતાજીનું નામ લઈને પરેશભાઈ વાઢવા મળ્યા છે હવે હું વાઢવા મળું મારા મમ્મીની ગયા છે બધો સામાન મેકવા આ બધા આવી ગયા છે આપણી હારે આવ્યા છે ભાભી છે પછી સંજયભાઈ છે અને સાગરભાઈ છે બાકી મારી ફેમિલી છે તો બધા આવ્યા છે ને હવે વાઢવા મળી જોઈએ આપણે દોસ્તો આપણે વાળતા એટલે પહોંચી ગયા છીએ આ જો આપણા સંજયભાઈ છે સાગરભાઈ છે કેવું હાલે સંજયભાઈ અરે મોજ મોજ તો વાંધો નહીં આ બાજુ મારા પપ્પા છે આ બાજુ ભાભી છે પછી આ બાજુ મારા મમ્મી પાણી પીવા ગયા તો જો આ રીતે અમે વાળતા છીએ ને આ રીતે પૂરી કરવાની હોય અમારે એક ઓલા ભાઈ ને નાનો કેરો આવી ગયો પણ બે ઓલ પડી ગયેલી ઓલી બાજુ જોઈ ગયો તમે ભાઈ લોકો આ જો પરેશભાઈ ને થોડુંક પડી ગયેલું આવ્યું છે વધારે તો આમાં થોડીક દિક્કત તો થાય છે કારણ કે જો આ બધું પડી ગયેલું આવે ને તો આવું થોડુંક પડી ગયેલું આવે છે તો થોડીક દિક્કત થાય છે પણ વાંધો નહીં હાલ છે વાળતા જશું આ મારા મમ્મી આગળ છે આપણે થોડુંક ઓછું વાઢ્યા કીએ છીએ તો આપણો વારો આવી ગયો છે સા બનાવવાનો તો હું ને નાથાભાઈ આવ્યા છીએ આપણે સા બનાવ સોરી પિયુષભાઈ આવ્યા છીએ આપણે સા બનાવવા હું ને પિયુષભાઈ બે તો મેં બણતણ લાવી દીધા છે હવે સા ખંડ ને નાખીએ છીએ પિયુષભાઈ હું એ ગાડીના ટેકે ઊભો રહી ગયો છું એવું લાગે છે ઘઉં વાઢવામાં 2-3 દિવસ થાય કારણ કે વહેલું છે એટલે ઓછું આવડે છે ને બધા વાટે છે મારા મમ્મીની એને આવડે છે તો એ વધારે વાટે છે મને નથી આવડતું એટલે ઓછા વટાય છે પણ વાંધો નહીં હાલ છે આપણે જોયું છે ફાઇનલી દોસ્તો મારા મમ્મી બહુ આગળ થઈ ગયા છે અને બહુ આવડે છે પરેશભાઈ જોવો પરેશભાઈ શું હાલે આ બધું જોવો તો ખરા શું હાલે તો જો અહીં બધા પાણી પીવે છે મારા મમ્મી લેવા આવ્યા છે ગોપાલભાઈ થોડાક પાછળ રહી ગયા છે આ બાજુ ભાભી છે આ બધું મારા પપ્પાના આ બધાય ને હવે હું તો હું વાળવા મળ્યો છું સીણા હું સોરી ઘઉં તો જો આ રીતે છે કાંઈક વાળવાનું આમનું હજી નીકળી નથી બપોર થઈ ગયા છે તો હજી રાપું નીકળું નથી કારે નીકળે હું તમને બતાવી બના રહેજો તો દોસ્તો કેટલા વાગી ગયા ખબર છે 1:30 વાગવા આવ્યો અત્યારે હજી આ જમવા નથી આવતા બોલો હજી વાઢે છે તો આપણે બધાને કીધું હાલો જમવા તો હજી કોઈ આવતા નથી અને અમે દાડી આવ્યો હોય ને તો કેટલા વાગે જમી લઈ ખબર છે 12:30 અત્યારે કેટલા વાગ્યા ખબર છે 1:30 વાગ્યો રાપું નથી નીકળ્યું એક રાપું નથી નીકળ્યું તો થોડીક અમથી બે જતી તો થવાની છે અમારી કારણ કે એક રાપું ન નીકળ્યું એટલે બહુ અઘરી વાત કહેવાય તો હજી તો ઘણા રાપા છે એમ 35 રાપા છે આજ એક રાપું ન કાઢ્યું મેં 8 જણા આવ્યા છીએ એક રાપું ન કાઢ્યું તો હવે તમે ગણો હવે આમાં કેટલા દિવસ થાય બપોર છો છે આજ હવે કેટલા દિવસ થાય કાંઈ ખબર નથી દોસ્તો અમે જમી લીધું છે ને હવે બધા નીકળી ગયા છે પછી ઘઉં વાઢવા મેં ટોપી પહેરી લીધી અત્યાર સુધી ટોપી કાઢી લીધી હવે પહેરી લીધી રૂમાલ પણ લઈ લીધો હાથ પગ લૂસવાનો હોય કામ લાગે તો હવે જઈએ છીએ વાઢવા સંજયભાઈ પણ આપણી જોડે જ છે બધા જઈએ છીએ કેમ થાય છે આજે એક રાપું નીકળવું નથી હવે જોયું જાય બપોર પછી નીકળે તો નીકળે નકર બપોર પછી આવ દાંડાઈ લાગી જાય બપોર પછી એક ન નીકળે આખું બીજું આ હજી અડધા છે એટલે બીજું એક નહીં નીકળે જાય જોઈ કેમ થાય છે દોસ્તો પાણી પી લીધું છે થોડોક પોરો પણ ખાઈ લીધો છે તડકો લાગ્યો એટલે દાંતડું પડી ગયું તો આપણે એક રોયલ રાજાનો ઓલો બની જાય
किसान है हम किसान, हम खेत में काम करते हैं। કેમ પણ રોયલ રાજા એમ જ કરતો ને રોયલ રાજા. તો મારા માવો ખાવો પડે, બપોરે માવો નતો ખાધો એટલે ખાવો પડે. માવો મારા હાથમાં છે, હતાડ્યો નથી. તો એમ જ કિસાન કરે. તો બનાવી રહીજો અમારા વિડીયોમાં. આપણે રોયલ રાજા કેમ કરે ખબર છે? એમ જ કરતો હોય. આપણે તો એની કોણે ફેટો બેટો વારી લીધો છે અને આપણે એમ જ કરી. તો જો આપણે એક રાપુ કાઢી નાખ્યું છે. હવે બીજું રાપુ લઈએ છીએ, ક્યારે નીકળે ખબર નહીં. બાકી એક કાઢી લીધું છે. પાણી પણ 3 વાગી ગયા છે. હવે ચા અત્યારે બનાવી નથી, બનાવશું તડકો છે એટલે થોડીક મોડી બનાવશું. એટલે પછી પીશું તારે બતાવી. તો અહીં બીજું તો મારે કાંઈ બતાવવાનું હોતું નથી. આ છે તો એ તમને બતાવું બધું કામ કરવું. તો હવે આપણે બીજું રાપુ લઈ ને એમાંય લેવા મળી, કારણ કે આપણે ઉધોડું રાખ્યું છે. તો કામ તો થોડુંક કરવું જ પડશે. તો કરી હાલો. તો દોસ્તો ચા પાણી પી લીધા છે, બધા એને પાછા સડી ગયા છે. તો જોવા પાછા બધા સડી ગયા છે. અડધું રાપુ પાછું કાઢી નાખ્યું છે. ને આ છે પાણીનો ટાંકો, બધું પીડ્યું છે. તો અડધું કાઢી નાખ્યું છે. બહુ થોડુંક ભીંગવાળું કામ છે. જુઓ આ છે ને, આ બહુ કવરાવે છે. જો આમાં બહુ કાંટા વાગે છે. આના ઘણાને તો વાગી ગયા, મને હાથમાં 2-4 વાગી ગયા છે આમાં, પણ એનો કાંટો દેખાતો નથી એટલે થોડીક વાર એમાંય લાગે છે. તો જો આ ઘઉં છે, આ રીતે છે. આ બહુ કવરાવે છે. તો દોસ્તો અડધું આ રાપું નીકળી ગયું છે. અડધું જ નીકળ્યું છે, પૂરું નહીં નીકળ્યું. થોડાક તડકાના હોઠ ને બોટ ને એવું બધું ફાટી ગયું છે, પણ હાલ છે. અને ઉધરે પણ થઈ ગઈ ને. આજ એક ખરું બહુ મોટી પ્રોબ્લેમ થઈ, રિસાર્જ પૂરું થઈ ગયું. જો આ બધા જવાની તૈયારી કરે છે. હવે એ જાય અહીંયા ને આપણે આજ રહેવાનું છે અહીંયા બાજુમાં. ઓલા મરસા ને હતા ને ત્યાં રહેવાનું છે 1 રાત 2 રાત. આ ઘઉં વઠે જાય ત્યાં સુધી ત્યાં રહીશું. હવે જોવું હું હાવજ બાવજ ને કંઈ બીક છે કે નથી એવું બધું જોઈશું. બાકી અહીંથી હજી ઘણી વસ્તુ લઈ જવાની છે. બધી અહીંયા સામાન પીડ્યો છે તો એ પણ લઈ જાઉં ને. ઘઉં આપણે અડધા વાળી નાખાશે, અડધા હવે રાશે. 2 રાપા પૂરા નીકળ્યા નથી. ફાઇનલી દોસ્તો આપણે વાડી આવી ગયા છીએ અને અહીંયા આપણે રહેવાનું છે રાત. તમે લોકો જોઈ શકો છો, ચારો પતિ ખુલ્લો પટ છે. આ બાજુ ચણા વાવેલા હતા પણ એમાં મોટું ખડ છે, હજી ચણા ઊભા છે. બાકી આપણે નાઈ નાખ્યા છીએ ને આ મોઢું સારું બહુ ફાટી ગયું છે ઓલાનું. અને જો આ અહીંયા હોવાનું છે રાતે. અમે ખાટલા અમે પીડા છે ખેતરમાં, એ લેવા જવાના છે અહીંથી અને પછી અહીંયા રાખી દેવાના છે અને પછી અહીં હોવાનું છે. તો બસ આજના વ્લોગમાં એટલું જ હતું. મળીએ તમને બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ને ટાટા.